મોરબી ને એ બધું છે ને ત્યાં બધા બહુ અત્યારે ફોટા વાયરલ થાય છે તો અમે ત્યાં બધા તો ફોટા પાડવા આવી ગયા ત્યાં બધા ભલે જાઓ ફોટા પાડી લેવી પછી તમને મળવી ઓકે ફોટા પાડી લેવી જમા કરાવી દેવાના એટલે બહારથી જાય છે તમને બતાવું છું સુદર્શન એ ફૂલે પછી તમને જે બતાવું છું હમણાં ફોટા ફોટા પાડીશું હા વિડીયોમાં કન્ટિન્યુ કાપતા નહીં વિડીયો નો કાપતા પ્લીઝ હો મહેરબાની કરી હા એમ મજા નહીં આવે ને ઠાકર ના હમ તો તમને વૈલ્યા વાહ ભાઈ વાહ કઈ વાંધો નહીં કંઈક બીજું હશે તો તમને બતાવી આગળ કેમ છે મિસ્ટર સિયા રાજકુમારમાં નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ તો આપણે ગુડ મોર્નિંગ થાય છે ત્યારે એટલે બ્લર કેમ થઈ ગયું દ્વારકાની અંદર જોઈ શકો જય દ્વારકાધીશ બધા દર્શન કરી લેજો ને કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ જો વાહ બાપુ વાહ દ્વારકામાં પીસી કરે ભાઈ ભાઈ ગુડ મોર્નિંગ કહી દે બધાને ગુડ મોર્નિંગ વાહ ઝાલા બાપુ વાહ ઉદય ગુડ મોર્નિંગ વાહ ભાઈ વાહ ગોમતી જો દરિયો અત્યારમાં જો આ બધા ગોમતી ઘાટે નાહી રહ્યા છે વાગ્યા છે અત્યારે સવારના 7 કાલ તમને દ્વારકાધીશના દર્શન કરાવ્યા ગોમતી ઘાટના દર્શન કરાવ્યા બધું છે અને આજ અમારે જવાનું છે ક્યાં હવે તો બધાને ખબર જ હોય કે દ્વારકા આવે એટલે દ્વારકાધીશના દર્શન થાય પછી ક્યાં માણસો જાય તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તમને આજ બધું બતાવવામાં આવશે બરોબર ને હે એ બરોબર ને કહી દે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર છે મારો મિત્ર એ નવા કપડા પહેરી લીધા સમજો ભાઈ ભાઈ હા કોમેન્ટ કરી દેજો કેવા લાગે અમે બે કેવા લાગે સમજો કોમેન્ટ કરી દેજો ફોટા પાડવા હા ની ક્યાં સમજો કહી દે દ્વારકાધીશ ના મંદિરે લખી નાખજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ તો અત્યારે અમે હવે ઠેલા પેક કરી રહ્યા છું જો અને તમને ખબર છે એમ કે દ્વારકા આવ્યો એટલે દ્વારકાથી બીજા દિવસે માણસ કઈ તરફ જાય બરોબર ને બાપુ હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બેટ દ્વારકા કહેવાનું નહોતું પણ આને કહી દીધું છે કાંઈ વાંધો નહીં उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों બેટ દ્વારકા નાગેશ્વર ને બધે જવાનું છે અમારે પીછા વાળો પુલ જોવો ને હા તો વેટ કરવો પડે મારા કલેજા વાહ અને હુકમ હોય તો જ જવાય ઠાકરના દ્વારે બરોબર છે. પરસેવો વળી જાય હા જો આ ઠેલા બેલા અમે ભરી લીધા છે અને રૂમ અમારે અત્યારે ખાલી કરવાની છે અને આના બૂટ નવી નવાઈના છે 33 વાર ધોયા લીધા તેસીના અને સવારમાં જાગ્યો પછી 2 વાર તો તાપ કર્યા છે આવડવા पुष्पराज मैं झुकेगा नहीं साला पुष्पा नाम सुन के फ्लावर समझे क्या फायर है मैं કોમેન્ટ કરી દેજો અને ઘરવાળે જોવે ને તો ભાઈ ફોલો કરાવી નાખી સબસ્ક્રાઇબ કરી નાખજો તાર ઘરવાળી પાસે હા બરોબર ને ઉદયભાઈ થઈ ગયા તૈયાર કમ્પ્લીટ આઈને કહે બાથરૂમ આવે છે મેળણું આવે હા આમ કમ્પ્લીટ થઈ ગયા છે ને આમ જો અમારા 40 નું રતન હા ભાઈ વાહ થઈ ગયા છે બધા કમ્પ્લીટ તૈયાર છે હવે અમે જાવી છીએ ફોટા પાડવા ફોટા પાડવા માટે આ હોડી નું રતન આવ્યું જો બા ખાઈ ગયો ભાઈ હા ઝાલા ઓકે હરકોલે બ્લોક માં મને ઘડીક રે આ ભાઈ આ મારો કલેજો આવ્યો આમ જો હા ભાઈ
વાહ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે. તો બોલો મને માયા દ્વારકાધીશ. લગાડી. જય હું તારો કૃષ્ણ, હું તારો સુદામા. જય હું તારો હું કૃષ્ણ, ઓટી ગયો. તું મારો સુદામા. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ. બરોબર છે. એટલે જ્યાદાથી જ્યાદા શેર કરો. જય જય દ્વારકાધીશ. જો આપણી આપણી રૂમ. જો તમને ગાયકા ગોમતીને દર્શન કરાવી દઉં. હા, કરાઈ દો. ગોમતીને દર્શન કરાવી દે ભાઈ. બતાવે. ગુડ મોર્નિંગ ગાઈસ. આટલા બધા લેવાનું પડે. એ ઓલો બાકરો લઈ ગયો. મેં જો ઠેલા બેલા લઈ લીધા છે અને હવે જાય છે અમે ફોટા પાડવાનું બેટ સરકાર નાગેશ્વર ગોપી તળાવ નક્કી જ રૂકમણી નહીં. મંદિર નક્કી જ નથી જાય છે. જોવા માટે અમારી સાથે બની હા અને ચેનલને જે સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો. CR રાજકુમાર વ્લોગ. લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા રહેજો. બરોબર. તો દ્વારકાધીશની ધજા રહી ચેન્જ થઈ રહી છે, અત્યારે બદલે છે જો. અને અમે છીએ અત્યારે 56 પગથિયે. જો કારણને અમે ગોતવીએ છીએ કાળે કાળે ભેંસનું. દહીં કે દૂધ? જય આ તો એ ચારણ જડતો નથી તો કાંઈ વાંધો નહીં. એ બાને અમે એક લખાઈ નાખ્યું જો અહીંયા. જય શ્રી કૃષ્ણ લખ્યું છે ને? હા ભગત માણસ. કૃષ્ણ પ્રેમ નો ભાઈ. હા કૃષ્ણભાઈ છે અમે બધાએ. હજી તો અમે દ્વારકાની ગલીઓમાં દાંટા મારીએ છીએ. હા ભાઈ. હા બરોબર છે. દ્વારકાની ગલીઓમાં દાટા મારી. બરોબર. હા તો હજી આગળ ખરીદી કરી રહ્યા છે. અહીંયા જ ભાઈ જે ખરીદી કરે છે. બૈરા બૈરા આટો કંઈક લઈ લેજો. ઓય બૈરા આટો લઈ લે. ઓય બૈરા આટો લઈ લેજે. ફાઇનલી ચારણ મળી ગયા છે ઈ જ તે. તો આપણે ચારણ પાસે જાઓ ભાઈ. જાઓ ભાઈ. હાલો આવલે ભાઈ. બોલજો ઓલ્યો. હા એ મોય ગયો. કાળે કાળે હા. ભેંસનું થોડું થોડું દહીં. થોડો થોડો દહીં આપો. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હા આમ બોલજો તાણીથી. એ એઠા બે જાવ ને તો બતાય. એઠા બે જાવ લ્યા. એઠા બે જાવ બતાય તો નકર બતાય છે નહીં. ચાલુ છે વ્લોગ ચાલુ. કાલે ભેને ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરી વેરી નાઈસ બટર મે રાઈસ 5 કિલો મોકલાવો મારે કલેજા કાલે. વાહ ભાઈ વાહ. દ્વારકા આવો તો બીજો હા. જય દ્વારકાધીશ. ઉગા મીડી ધક્કો ખાધો ઉગા મીડી થી. કલેજા આવો ભાઈ કાલે કાલે ભેને ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરી વેરી નાઈસ બટર મે રાઈસ 5 કિલો મોકલાવો મારે કલેજા કાલે ભેને ધોળો દહીં દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ. હા જય દ્વારકાધીશ. હા ભાઈ કાલે કાલે ભેને ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરી વેરી નાઈસ બટર મે રાઈસ 5 કિલો મોકલાવો મારે કલેજા કાલે ભેને ધોળો દહીં દ્વારકા આવો તો બીજો કલેજા જય દ્વારકાધીશ. હા મારા કલેજા વાહ મારા કલેજા કાલે ભેને ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરી વેરી નાઈસ બટર મે રાઈસ 5 કિલો મોકલાવો મારે કલેજા કાલે ભેને ધોળો દહીં દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ જય દ્વારકાધીશ. હાલો આની ઉપર સવારી કરી. ઊંટની સવારી કરો આ ભાઈ. એમ કરો ઊંટની સવારી. અમે આવી ગયા છે તો ગોમતી ઘાટે. ઊંટ બૂટ છે બધું. અને ફોટા ફોટા થોડાક પાડી લેવી. ઊંટ ઉપર બેહો તો આ ભાઈને મળી ગયો. હા ઊંટ ઉપર બેહવું હોય તો આ ભાઈને મળી જાય ભાઈ. 50 રૂપિયા વ્યાજબી ભાવ હાવ. બરોબર ને? આગળ લઈ જા થોડો. મારો પગ ભાંગી ગયેલો છે. હાલો ઠાકરના રાજમાં. હાલે આગળ આગળ આવી વિડિયો લઈ જા. આગળ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. ઉટડો કેવાય ઊંટ. તો આ એક ઊંટ છે દો બિચારો અને આ દરિયો. આ જય દ્વારકાધીશ આ દરિયો. અને એક ઊંટ ઉપર ત્રણ ઊંટ બેઠા. ત્રણ ઊંટડા બેઠા. જોઈ લ્યો ગાઈસ. મને આ ઊંટ ઉપર વિશ્વાસ નથી થતો. જેવો જેઠાલાલને પાકિસ્તાનમાં લઈ ગયો ને મને લઈ જાય. બરોબર છે. ઉભો રે ઉભો રે.
બરોબર છે. हेलो કરતા ચડાઈ ગયું. હાલો દ્વારકાના ઊંટ છે, ઊંટ. ગુડ મોર્નિંગ દ્વારકા. દર્શન કરી લો દ્વારકા વિશે રજાના. આવી ગયા છીએ ચા પીવા માટે. તો અહીંયા મસ્ત મજાની ચા છે. આપણે ચા પાઈ દેવી. સવારની ચા નહીં પીધી કોઈ. તો હરકા નકરાય બંગાત ખાય ચા બધા. હાલો ચા પીવા હાલો હાલો. બરોબર છે. દ્વારકા આવો તો એકવાર જરૂર આની મુલાકાત કરજો. હા બરોબર છે. ચા એકદમ હા, ચા. મસ્ત છે આપણે. બરોબર છે. મારો ભાઈબંધ ક્યાં ગયો? આ રહ્યો મારો ભાઈબંધ. ગરમા ગરમ ચા પીવા આવો. ગરમા ગરમ ચા પાવે. ઊંઘ આવે તો ઉડી જાય. બરોબર છે. કાંઈ જ્યાં આપણે છે ને બે અડધી હું નથી પીતો ચા. એ મિત્રો વાલી લ્યો આ ચા પીવા આવજો. પ્યોર ચા. બરોબર ઘરના બરોબર દૂધની છે. ચા હો. ઘરના દૂધની. ચા લઈ લો. અને જો આપણે આ રિક્ષામાં દ્વારકા બેટ દ્વારકા જવાનું છે. આ ભાઈની રિક્ષા છે. આપણે હું તમારું નામ ભાઈ? વાઘરાજભાઈ ગઢવી. વાઘરાજભાઈ ગઢવીની રિક્ષા છે. દ્વારકા તમે આવો તો તમને બેટ દ્વારકા, નાગેશ્વર, રૂકમણી મંદિર, ગોપી તળાવ બધે તમને લઈ જવામાં આવશે. તો હાલો આપણે ચા બા પીએ. હવે મજા આવી એટલે ચા બા પીધી ને પછી ચા બતાવો એ બધા. ચા બતાવો. એ ચા ઓછી કરો બધાય. હા ભાઈ ચા પેલો કપ તો ખાલી થઈ ગયો. પણ હું ભૂલી ગયો તો ઉતારું એટલે. જઈએ છીએ અત્યારે બેટ દ્વારકા ને એ બાજુ. તો બોલો જય દ્વારકાધીશ ની. તો હાલો જઈએ દ્વારકા. અમે જઈએ છીએ બેટ દ્વારકા. તો આ શિવરાજપુર બીચ ને બેટ દ્વારકા જઈએ છીએ. શિવરાજપુર બીચ અત્યારે હાલમાં બંધ છે. ઓકે તો ફેરવીને કેટલી ભાઈ. હાલો લ્યા. હાલો હાલો. એન્ટ્રી જોવો ભાઈ અમારા કલ્યાણ નીકળી અમારા ડ્રાઈવર છે હો ભાઈ. હા કલેજા છે અમારા ભાઈ. અમે રિક્ષામાં ઉતરી ગયા છીએ અને હજુ હાલ્યા જઈએ છીએ ઉતાવળે. કારણ કે હવે અમારી પાસે મૂળો અડધી કલાકનો ટાઈમ છે દર્શન કરવા માટે. નકર મંદિર થઈ જાય છે બંધ બેટ દ્વારકા. અને જે ત્યાં ગળદી ન હોય તો સારું છે. અને ત્યાં તો તમને અંદર દર્શન કરાવી છે જ નહીં. કારણ કે ત્યાં તમને બધાને ખબર છે કે ત્યાં જમા કરાવી દેવાના છે. એટલે બહારથી જાય છે તમને બતાવું છું. કયો પુલ કહેવાય? આવડો સુદર્શન એ પુલે પછી તમને જે બતાવું છું હમણાં ફોટા ફોટા પાડીશું. જોતા રહી. હા વિડીયોમાં કન્ટિન્યુ કાપતા નહીં વિડીયો. વિડીયો નો કાપતા પ્લીઝ હો, મહેરબાની કરી. હા એમ મજા નહીં આવે ને. ઠાકર ના હમ છે તમને. વૈલ્યા વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં. કંઈક બીજું હશે તો તમને બતાવી. દ્વારકામાં માનવ મહેરામણ બહુ છે. આમ તો બેટ દ્વારકામાં તો આમ છે બતાવું તમને. આમ તો બહુ માણસો છે, ગળદી છે. જાય ધીમા ધીમા આવે. બતાવતા સામાન આપણે જમા કરાવી દેવી છે. પછી આપણે હવે દર્શન કરીને આવીને પછી આપણે મળીશું. ઓકે જો અહીં ટેલાબેલ અહીંયા મૂકી દીધું. દર્શન કમ્પ્લીટ રીતે થઈ ગયા છે. શાયદ તેને આમ જો આખો ભીલી ગયો બધા ભીલી ગયા અંદર.
શર્ટ બોર્ડ બધું બધાય પહેલી ગયા છે હાથી મને તો મજારો સડી ગયો. હા કરી હો ભાઈ. હવે તો બધા થાકી ગયા છે એટલે છે ને બધા મૂકીને હાલવા મળ્યા છે. હા ફોન અંદર નથી લઈ જવા દીધા એટલે તમે દર્શન નથી કરાવ્યા કે અમે કરી લીધા છે કમ્પ્લીટ વીઆઈપી દર્શન કર્યા અમે चल झूठा એ ફ્રીમાં બહુ બધું છે કાંઈ વાંધો નહીં હાલો નાખો આવી ગયા છે તો અત્યારે આ મોર બીચ ને એ બધું છે ને ત્યાં બધા બહુ અત્યારે ફોટા વાયરલ થાય છે તો અમે ત્યાં બધા તો ફોટા પાડવા આવી ગયા છે બધા ભલે જાઓ ફોટા પાડી લેવી પછી તમને મળવી આપણે થઈ છીએ ઓખાના રેલવે સ્ટેશને બધા રિક્ષામાં બેસી ગયા છે જો ભાઈ આ બંધો બહુ ફોટા પડ્યા હો મારા કલેજા. વાહ એ કલેજા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને એમાં જો ખાલી પોસ્ટ. હા મારી આઈડી સીઆર રાજકોરમાં ચેક કરજો એમાંય તો અમે છે અજયદીપભાઈ અજયદીપભાઈ બોલો કેવી મજા આવી દ્વારકામાં મજા આવી ને બેટ એમ દ્વારકામાં જાતો જ નથી જાવું છે. સંજયભાઈ તમને મજા આવી મજા આવી હો ભાઈ. તો વાંધો નહીં મને બહુ મજા આવી હો ભાઈ કમ્પ્લીટ જાતિક ઝાલા અરે બહુ મજા આવી કે મારો ભાઈ દ્વારકા મૂકીને જાવું ગમતું નથી પણ શું કરું? મજા આવી ઉદા હા ફૂલ મોજ દરબાર મજા મોજ તો વાંધો નહીં મોજ કરી છે મારો ભાઈ. બરોબર દ્વારકા મૂકીને જાવું નથી ગમતું. કાંઈ વાંધો નહીં આવવું પડશે. ઓખાના રેલવે સ્ટેશને જઈએ અમે લોકો બધા બરોબર ને પછી ત્યાં જઈને તમને મળવી ભાવનગરની મોટા ટિકિટ લેવા માટે જો રેલવે સ્ટેશન આ રેલવે ટિકિટ લેવા માટે ઉભો છે ભાઈ ટિકિટ લઈ લો તમને બરોબર ને હવે બેસી ગયા છીએ ટ્રેનમાં બોટાદ જવા માટે ટ્રેનમાં તો બધા બેસી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ અમે બોટાદ બાય બાય દ્વારકા હાલો ભાઈ ભાવનગર બરોબર છે એ કામ અમારો ખોવાઈ ગયો છે હવે વ્યાજ આવી ઘરે બહુ રખડ્યા 2 દિવસથી હવે રખડાય નહીં બરોબર ને બરોબર છે. કાંઈ વાંધો નહીં બીજું કાંઈ કહી શકો બતાવો મોર્નિંગ બોટાદમાં પહોંચી ગયા અમે હવે જઈશું અમે ઘરે ઉગામડી. વાહ ભાઈ વાહ ગુડ મોર્નિંગ બધાને અમે પહોંચી ગયા છીએ બોટાદ અને હવે આવ્યું છે અમે ઘરે તો વિડીયોમાં તમને મજા આવી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.